जय जय नमोस्तु 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 नमो अरहन्ताय नमो सिद्धाणं नमो वैरियाणं नमो विज्ञायाणं नमो वेशवसाय नमो समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारी। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना निर्जरा भावना पाठ करीशुं। निज काल पाय विधि झरना तासो निज काजन सरना तप करी जो कर्म की पावे सोई शिव सुख दर्शावे। तो निर्जरा संबंध में આપણે એક જે પ્રશ્ન આવ્યો છે ને અકામ નિર્જરા સંબંધનો એક પ્રશ્ન આવ્યો છે જેની આપણે કાલે ઘણી વિસ્તારથી ચર્ચા કરી। પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનનો પણ થોડોક એક અંશ લઈશું આપણે। કાલે વાત પણ કરી હતી મેં આપને, બહુ સુંદર ચર્ચા છે એક અને એક આના પછી એક વિશુદ્ધતા વાળી ચર્ચા આવે છે, એ પણ ખૂબ સમજવા જેવી વાત છે એક। તો અકામ નિર્જરાની અંદર આપની પાસે મોક્ષમાર્ગ પ્રકાશક તો હશે જ। સૌથી પહેલા મોક્ષમાર્ગ પ્રકાશકમાં પ્રશ્ન સમજી લો, પછી ગુરુદેવ શ્રીની જે સ્પષ્ટીકરણ છે એનો પણ થોડોક આપણે ભાગ લઈએ છીએ। આમ શું કહેવાય, તમે એમને બે લીટીઓ આમાં તો ખબર પડે એવું છે, આમાં ક્યાં બધું આમ આટલું બધું ક્યાં ટિપિકલ છે, પણ થોડુંક તમે અંદર ઊંડા ઉતરશો ત્યારે ખ્યાલ આવશે કે આની અંદર ખૂબ બધા ઘણા ગંભીર ભાવ ભરેલા છે। આમ સિમ્પલ સિમ્પલ લાગશે ને। જો પ્રશ્ન છે, શાસ્ત્રમાં તો અકામ નિર્જરા કહી છે, હવે એ શું શાસ્ત્રમાં અકામ નિર્જરા કહી છે ને એમ એ વાત એ અકામ નિર્જરાના સ્વરૂપની ચર્ચા કરીને એ અહીંયા પોતે આ 12 પ્રકારના તપ સ્વેચ્છાથી પાડે છે ને, તો એથી મને સકામ નિર્જરા થાય છે, એ તરફ લઈ જવા વાળી વાત છે। આ પ્રશ્નના રૂપમાં એ વાત મૂકેલી છે, બરાબર છે કે નહીં? એને અકામ નિર્જરા સિદ્ધ નથી કરવી, પણ અકામ નિર્જરા સિદ્ધ કરીને હું જે આ અંશનાદી જે તપ પાડું છું ને એ સ્વેચ્છાએ પાડું છું। અકામ નિર્જરા વાળી વ્યક્તિ જે છે ને એ તો પરાધીનપણે દુઃખ સહન કરે છે, કષ્ટ સહન કરે છે, અને હું તો સ્વેચ્છાએ આહાર પાણી વગેરેનો ત્યાગ કર્યો છે, ઠંડી ગરમીને હું તો સ્વેચ્છાએ સહન કરું છું। તો પરાધીનપણે જે દુઃખ સહન કરે છે એને અકામ નિર્જરા, સ્વાધીનપણે અમે કષ્ટ સહન કરીએ છીએ માટે સકામ નિર્જરા। સીધી તો વાત છે, આવું એનું કહેવું છે સીધી। સકામ નિર્જરા એટલે અમે જે માર્ગ ઉપર છે, જેમ અકામ નિર્જરાથી લખ્યું ને દેવાદી પુણ્યનો બંધ થાય, તો સકામ નિર્જરા અમને છે તો એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય। વાત સમજાય છે કે પેલા સિમ્પલ વાત આખી સમજી લો। અકામ કભી અકામ નિર્જરા કરે ભવન ત્રિક મેં સુરતન ધરે। તો તમે જે કહો છો ને અકામ નિર્જરાથી પરાધીનપણે કષ્ટ સહન કરે છે, તો ત્યાં પાપની નિર્જરા થાય છે અને એને પુણ્યનો બંધ થાય છે, દેવાદી પુણ્યનો બંધ થાય છે। અમે સ્વેચ્છાએ ભૂખ તરસ સહન કરીએ છીએ, અનશનાદિ કરીએ છીએ ને, સ્વેચ્છાએ રસનો ત્યાગ કરીએ છીએ, અમે ખટાશ મીઠાશ વગેરે સ્વેચ્છાએ બધા રસનો ત્યાગ બધું હોય છતાં પણ અમે ત્યાગ કરીએ છીએ, અમે સ્વેચ્છાએ ત્યાગ કરીએ છીએ માટે અમને સકામ નિર્જરા। તો અકામ નિર્જરાના ફલમાં જેમ દેવાદી પુણ્યનો બંધ થાય છે, તો સકામ નિર્જરાના ફલમાં નિર્વાણની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય। તો એને આ 12 પ્રકારના બાહ્ય તપ અમે સ્વેચ્છાએ પાડીએ છીએ, એનાથી એ એમ સમજે છે કે આનાથી અમને મુક્તિને પ્રાપ્ત કરાવવા વાળી નિર્જરા થઈ રહી છે।
સકામ નિર્જરા થઈ રહી છે, જેના ફલમાં અમને મોક્ષની પ્રાપ્તિ થશે. બિલકુલ હવે એકદમ સ્પષ્ટ થઈ જવું જોઈએ, ક્લિયર. ત્યારે પંડિતજીએ જવાબ આપ્યો, બહુ સરસ જવાબ આપ્યો કે જો અકામ નિર્જરાની જે તમે વાત કરી ને કે પરાધીનપણે કષ્ટ સહન કરે છે માટે અકામ નિર્જરા, તો કહે છે કે તમે હજુ પૂરું એ અકામ નિર્જરાના સ્વરૂપને સમજ્યા નથી. પૂરું નથી. અકામ નિર્જરામાં એ કહેવું છે કે પરાધીનપણે કષ્ટ સહન કરે છે, વાત બરાબર છે. એને એવા પ્રકારના પાપનો ઉદય આવ્યો છે અને એને ખાવા પીવા નથી મળતું, એ વાત બરાબર છે. એટલે સુધી તો પરાધીનપણે કષ્ટ સહન કરે છે, બરાબર છે. પણ માત્ર પરાધીનપણે કષ્ટ સહન કરે છે એટલે અકામ નિર્જરા નથી થતી. કેમ કે પરાધીનપણે કષ્ટ તો બધા તિર્યંચો જે છે ને, આ બધા તિર્યંચ ગતિના જીવો છે જે પરાધીનપણે કષ્ટ સહન કરે જ છે. તો પછી બધાને પાપની નિર્જરા થઈ જાય અને બધાને દેવાદી ગતિની પ્રાપ્તિ થવી જોઈએ. પરાધીનપણે તે બધા તિર્યંચો કષ્ટ સહન કરે છે. તો કે અકામ નિદ્રા કેમ થાય છે? ખાલી પરાધીનપણે કષ્ટ સહન કરવું એટલો જ ક્લોઝ નથી, એની સાથે એડ કરવાનું છે. પરાધીનપણે કષ્ટ સહન કરે છે એ વખતે એ જે એને પાપ કર્મનો ઉદય ચાલે છે એ વખતે જો જીવ મંદ કષાય રૂપ પ્રવર્તન હોય, એની કષાય મંદ કષાય છે. હવે એ જો મંદ કષાય હોય તો એને પાપ કર્મની નિર્જરા થઈ, ત્યારે એને અકામ નિર્જરા કહેવાય છે. હવે એને પરિણામ કેવા થયા? મંદ કષાય થઈ તો એને અકામ નિર્જરા કહીશું આપણે. અને એ વખતે એને તીવ્ર કષાયના પરિણામ રહ્યા ને, તીવ્ર કષાયના પરિણામ, તો અકામ નિર્જરા નહીં કહેવાય. કેમ કે એને પાપ કર્મનો ઉદય છે, એના પરિણામ તો સંક્લેશ પરિણામ થયા. સંક્લેશ પરિણામ થયા તો પાપ કર્મની નિર્જરા ક્યાં થઈ છે? ત્યાં એ અકામ નિર્જરા નહીં કહેવાય. ત્યાં ખ્યાલ આવે છે ને? હા, એટલે વાત ત્યાં આવી ને, વાત પરિણામની આવી ત્યાં આગાડી, વાત આખી પરિણામની આવી ગઈ ને. બસ એવી જ રીતે હવે લગાવીએ આપણે કે તું સ્વેચ્છાએ સ્વાધીનપણે પોતાની ઈચ્છા પૂર્વક અનશન આદિ ઉપવાસ એકાસન રસ પરિત્યાગ એ સ્વેચ્છાએ આ આહાર પાણીનો તે ત્યાગ કર્યો છે ને, અને તું જે કષ્ટ સહન કરે છે, સ્વેચ્છાએ કષ્ટ સહન, પરાધીનપણે સ્વાધીનપણે કષ્ટ સહન કરે છે, તો માત્ર કષ્ટ સહન કરવાથી તું જે માન્યું છે કે અમે સ્વાધીનપણે કષ્ટ સહન કરીએ છીએ ને માટે અમને સકામ નિર્જરા, મોક્ષ માર્ગ વાળી નિર્જરા, મુક્તિની સાથે મિલન કરાવવા વાળી નિર્જરા. તો પંડિતજી કહે છે કે જે પેલા અકામ નિર્જરામાં એના પરિણામ તપાસવામાં આવે છે. અકામ નિર્જરાની અંદર એના જો મંદ કષાયના પરિણામ છે ને, તો દેવાદી પુણ્યનો બંધ થાય છે, અને સંક્લેશ પરિણામ છે તો થોડો બંધ થાય છે. તો એને પાપ કર્મની થોડી નિર્જરા થાય છે, તો પાપ કર્મનો બંધ થાય છે. એવી રીતે તું સ્વેચ્છાએ સ્વાધીનપણે આ ઉપવાસ આદિ કરીને કષ્ટ સહન કરે છે ને, તો માત્ર કષ્ટ સહન કરવાથી ના અકામ નિર્જરા છે, આ સકામ નિર્જરા પણ એનાથી નથી. હવે એ સ્વાધીનપણે તું કષ્ટ સહન કરે છે એ વખતે તારા પરિણામ કેવા છે જોઈએ, જરા પરિણામ ચેક કરીએ. તો આપણે છેલ્લે કાલે વાત કરી હતી, એક ભાવલિંગી મુનિરાજ છે, બરાબર સમજો, એક દ્રવ્યલિંગી મુનિરાજ છે, અને એક બીજો કોઈ ગ્રહસ્થ છે, બરાબર છે કે નહીં? ગ્રહસ્થ છે એ મિથ્યા દ્રષ્ટિ છે, દ્રવ્યલિંગી જે સાધુ છે એ પણ સમ્યક દર્શન તો છે નહીં, અને આ બાજુ ભાવલિંગી મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા છે, બરાબર છે કે નહીં? અને આ ત્રણેય જે જીવો છે ને, એમને ઉપવાસ આદિ અનશન આદિ ઉપવાસ અંગીકાર કરેલા છે. ત્રણેય કર્યા છે ઉપવાસ. આમને પણ બે ઉપવાસ, આમને પણ બે ઉપવાસ, આને પણ બે ઉપવાસ કર્યા છે. છેલ્લો જે હવે બાહ્ય જોવામાં આવે ને, તો કે છે કે ઉપવાસ આદિ તો બરાબર છે. હવે અંદરમાં જેને જરા જોવામાં આવે ને, તો પંડિતજી સાહેબનું કેવું છે કે એ પરિણામ વિનાની બાહ્ય ક્રિયા ફળદાતા નથી. ઉપર લાઈન ને, પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. કેટલી સરસ લાઈનો છે. પરિણામ ચેક કરો ત્રણેયના. ભાવલિંગી જે મુનિરાજ છે ને, એમને તો સમ્યક દર્શન
જ્ઞાન ચારિત્ર રત્નત્રયથી સુશોભિત છે અને વારંવાર અંદરમાં પ્રચુર સ્વસંવેદન છે ને, તો એમને 3 કષાયના અભાવની વિતરાગતા છે. આગળ આવશે વિશુદ્ધતા વાળી વાત. 3 કષાયના અભાવ વાળી વિતરાગતા છે. તો એ અંદરમાં આત્માના આશ્રય 3 ચોકડી કષાયના અભાવ વાળી વિતરાગતા છે ને, એ વિતરાગતા વડે એમને નિર્જરા થઈ રહી છે. વિતરાગતા એ નિર્જરા કે જે મોક્ષની સાથે ભેટા કરાવવા વાળી છે, જે મુક્તિ રૂપી દુલ્હનની સહેલી છે, જે વિશુદ્ધતા છે, 3 ચોકડી કષાયના ભાવમાં વિતરાગતા છે, એ એમને નિર્જરા છે. બાહ્યમાં ઉપવાસ આવી છે શરીરની ક્રિયા જોઈએ તો. અને અને સમજજો, એ એનાથી તો નિર્જરા છે. અને સંજ્વલન કષાયના મંદ કષાયના પરિણામ છે ને, એનાથી પુણ્ય પ્રકૃતિનો બંધ જોવામાં આવે છે. મિશ્ર ધારા છે ને, પણ અંદરમાં મૂળ તો પેલી 3 ચોકડી કષાયનો અભાવ છે ને, એનાથી એને નિર્જરા થઈ રહી છે. નિર્જરા થઈ રહી છે. નિર્જરા એનાથી થઈ રહી છે. આત્માના આશ્રય 3 ચોકડી કષાયનો અભાવ છે, એનાથી નિર્જરાના સ્વામી છે. એ સકામ નિર્જરા થઈ રહી છે એમને, મોક્ષ માર્ગ વાળી નિર્જરા. આ બાજુ દ્રવ્યલિંગી સાધુ છે, આત્માનો અનુભવ છે નહીં, સમ્યક દર્શન જ નથી. હવે આત્માનો અનુભવ જ નથી તો એક ચોકડી કસાયનો પણ અભાવ નથી, પેલી ચોકડીએ નથી ગઈ. તો મિથ્યા દર્શન અનંત અનુબંધી તો ત્યાં વિદ્યમાન છે. મિથ્યા દર્શન અનંત અનુબંધી વગેરે જોમાં બાહ્યમાં ઉપવાસ આદિ કરેલા છે. બરાબર, તમે સમજજો. હવે એ જીવને મંદ કષાયના પરિણામ છે. આત્માનો આશ્રય નથી ને, તો એક પણ ચોકડી કષાયનો અભાવ તો છે નહીં. એટલે આત્માના આશ્રય જે વિશુદ્ધતા પ્રગટ થવી જોઈએ, એ નિર્જરાનો તો પ્રશ્ન જ નથી. કેમ કે નિર્જરા તો જે કહે નિર્જરા તો આત્માના આશ્રય પ્રગટ ઈચ્છા નિરોધો તપ તપસા નિર્જરા જે કહ્યું ને, અને સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપના તપ. હવે આત્માનો અનુભવ તો છે જ નહીં, તો મોક્ષ માર્ગ વાળી નિર્જરાનો પ્રશ્ન જ નથી. હવે એમને જે મંદ કષાયના પરિણામ છે, મંદ કષાયના પરિણામ, તો મંદ કષાયના પરિણામમાં એ 9મી ગ્રહવેગ સુધી જવાનો પ્રસંગ બને છે, જાય છે સ્વર્ગમાં 9મી ગ્રહવેગ સુધી જશે, એમાં કોઈ વાંધો નથી. એમાં કોઈ વાંધો નથી. પણ પુણ્યનો બંધ થયો ને, નિર્જરા ના થઈ ને, નિર્જરા ના થઈ. અને એ એમ માની રહ્યો છે ને, વાત એ છે કે જેમ પેલાને અકામ નિર્જરા, તો અમને સકામ નિર્જરા. તો શેની સકામ નિર્જરા? પણ સકામ નિર્જરા શેની? સકામ નિર્જરા આત્માના અનુભવ વગર સકામ નિર્જરા લાવ્યો તું ક્યાંથી? સકામ નિર્જરા એટલે કામની નિર્જરા. સકામ નિર્જરા એટલે કામની નિર્જરા, મોક્ષ માર્ગ વાળી નિર્જરા. તે મનમાં ને મનમાં નથી કહેતા, મનમાં ને મનમાં જાતે ને જાતે નક્કી કરી લીધું કે આમને અકામ નિર્જરા, તો મને સકામ નિર્જરા. મેં પેલા વાત કરી ને, અકામ નિર્જરાની ઓથ લઈને આ મને સકામ નિર્જરા છે એ સિદ્ધ કરવા માંગે છે. પંડિતજી સાહેબ બતાવે છે કે અકામ નિર્જરાના સ્વરૂપને સમજવામાં પણ તું ભૂલો પડ્યો છે. અકામ નિર્જરાના સ્વરૂપને જો તું બરાબર સમજે ને, તો આ સકામ નિર્જરાના સ્વરૂપ સંબંધમાં પણ તારો ભ્રમ ટળી જાય. કેમ કે અકામ નિર્જરાની અંદર પણ વાત પરિણામની આવી, એવી રીતે સકામ નિર્જરાની અંદર પણ વાત પરિણામની આવે છે. અને એ કહે છે કે પરિણામમાં એવું છે, પરિણામમાં શુદ્ધ પરિણામ વડે સકામ નિર્જરા થાય છે. શુદ્ધ પરિણામ, જે ઉપર જ આવી ગઈ વાત, શુભ ને અશુભ પરિણામથી બંધ થાય છે. શુભ ને અશુભ પરિણામથી બંધ થાય છે અને શુદ્ધ પરિણામથી નિર્જરા થાય છે. તો આ ભાવલિંગી મુનિરાજ જે છે ને, એમને આત્માના આશ્રય શુદ્ધ પરિણામ છે. તો શુદ્ધ પરિણામ છે તો એનાથી નિર્જરા થાય છે. આ દ્રવ્યલિંગી જે શ્રમણ છે ને, એમને આત્માનો અવલંબન નથી, આશ્રય નથી, તો શુદ્ધ પરિણામ નથી. હવે શુદ્ધ પરિણામ નથી તો શુભ પરિણામ છે, વ્રતાદિ પાડવાનો શુભ ભાવ છે, બરાબર છે, એગ્રી. એ શુભ પરિણામ છે અને એના ફલમાં 9મી ગ્રહવેગ પર્યંત જાય છે. આ જીવ અનંતવાર જઈ આવ્યો, એવી રીતે અનંતવાર જઈ આવ્યો ને, પણ સકામ નિર્જરા તો થઈ નહીં. મોક્ષ માર્ગ વાળી નિર્જરા ક્યાં થઈ ત્યાં? બાકીના પેલા એક બીજા વ્યક્તિ છે, ગ્રહસ્થ છે ને, એને પણ 2 ઉપવાસ કર્યા છે. કાલે કહ્યું ને 2 કર્યા અને 5 કરી દીધા એને તો. પણ એના પરિણામ જે છે અંદરમાં પાપના પરિણામ છે. 2 ઉપવાસ કરીને મોબાઈલ રમ્યા કરે છે, ગેમ રમ્યા કરે છે, વિકથામાં લાગેલો છે, મેચ જોયા કરે છે. ગુરુદેવજીના પ્રવચનમાં આવે છે ને ઘણી વાર કે શરીરનો બળિયો હોય તો ઉપવાસ કરી નાખે. સમજો, શરીરનો બળિયો હોય તો ઉપવાસ કરી નાખે. પૈસાનો બળિયો હોય તો 2, 5, 25 લાખ દાનમાં આપી દે. શરીરનો બળિયા ઉપવાસ કરી નાખે, 8-10 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો એને માને કે ધર્મ થઈ ગયું.
પૈસાનો બળિયો હોય ને એ 2, 5, 25 લાખ દાનમાં આપ્યા અને માને કે ધર્મ થઈ ગયો. અને ક્ષયોક્ષમ જ્ઞાનનો બળિયો હોય, ક્ષયોક્ષમ જ્ઞાનનો બળિયો એટલે ને થોડી શાસ્ત્રની વાતો કહેતા આવડી જાય, અથવા તો થોડી શાસ્ત્રોની વાતોના સમજણ પડી ગઈ બધી, આત્માનો અનુભવ નથી થયો, તો જ્ઞાનનો બળિયો, જ્ઞાન એટલે આ ઉઘાડ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાનનો બળિયો હોય ને તો બધા તર્ક વિતર્ક કરતો થઈ જાય. તર્ક વિતર્ક કરતો, આમાં આમ થાય ને આમાં આમ થાય ને આનો અર્થ આમ થાય ને આનો અર્થ આમ થાય ને આનો અર્થ આમ થાય, તેમાં એમાં રોકાઈ ગયો ને, એનાથી પોતાને ધર્માત્મા માની લીધો. ત્રણેય ભૂલા પડેલા છે, ત્રણેય ભૂલા પડેલા છે ને. સ્વરૂપ જ નથી ને. આત્માના આશ્રયે ધર્મની શરૂઆત થાય છે ને એમાં લીનતા કરવાના ફલમાં નિર્વાણની પ્રાપ્તિ થાય છે. આત્મા તો રહી ગયો બાજુમાં અને શાસ્ત્રોનો અભ્યાસ કરીને તર્ક વિતર્કમાં રોકાયો તું ત્યાં આગળ. શાસ્ત્રોનો અભ્યાસ કરીને પ્રબળ યુક્તિ નિર્બળ યુક્તિ દ્વારા તર્ક દ્વારા તારે નિર્ણય કરીને આત્માનો અનુભવ કરવાનો હતો, પણ આત્માનો અનુભવ રહી ગયો બાજુમાં, અને ખાલી તર્ક વિતર્ક દ્વારા ખાલી ધારણા જ્ઞાનમાં તું આવી ગયો અને એમાં સંતુષ્ટ થઈ ગયો ને, તો એ તો કોઈ મતલબ નથી એનો. એ તો ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટ થવાની વાત થઈ ત્યાં આગળ. ત્યાં પણ પરિણામની તો વાત આવી ગઈ ને. જે પેલા ઉપવાસ કરીને માન આગળ આવે છે, માનના અંદરમાં શિખર પર ચડી ગયો, તો એ તો પાપના પરિણામ થઈ ગયા. એમ શાસ્ત્રનો અભ્યાસ થઈ ગયો અને માનના શિખર પર ચડી ગયું હતું કે મારા જેવું કોઈને આવડતું જ નથી, મને જ બધું આવડે છે. પૂજ્ય બેનસીના વચનામૃતમાં છે કે નહીં, બોલ, મને કંઈક આવડે છે એવી આવડતના અભિમાનમાં રોકાવું નહીં, છે કે નહીં, બોલ, મને કંઈક આવડે છે એવી આવડતના અભિમાનમાં રોકાવું નહીં. તને આત્માનો અનુભવ કરતા આવડ્યો કે ના આવડ્યો, કર્યો કે નહીં? શ્રીમદજીએ લખ્યું ને, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શાસ્ત્ર જ્ઞાનથી નહીં, 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્રનું જ્ઞાન પણ તને થયું, એ પણ થયું છે તે. જેવી રીતે દ્રવ્યલિંગ ધારણ કર્યા ને, પંચમહાવૃત 28 મૂળ ગુણ અનંતવાર પાડ્યા, એવી રીતે 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્રનું જ્ઞાન પણ તને અનંતવાર થયું છે. પણ તે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. જેમ પેલા વ્રતને, આત્માના અનુભવ વગરના વ્રતને બાલ વ્રત અને બાલ તપ કહ્યા ને, એમાં આત્માના અનુભવ વગરના શાસ્ત્ર ભણતરને અષ્ટપૌડમાં ગાથા લખી છે ત્યાં આગળ, બાલ શ્રુત કહ્યું ત્યાં આગળ. એનું શ્રુત જ્ઞાન જે કે ને, જે પેલા બાળકનું સમજાવ્યું હતું ને કે નાનું છોકરું, નાનો પેલો ભાઈને સાથે રમાડ્યો પણ ગણતરીમાં ન લેવાય, એમ કે છે કે આત્માના અનુભવ વગરના શાસ્ત્રના જ્ઞાનને કોઈ ગણતરીમાં લેવાતું નથી. એનાથી કોઈ નિર્જરાનો પ્રશ્ન ઉભો થતો નથી. મંદ કસાય છે તો પુણ્યનો બંધ થાય છે. અને તું અભિમાનના શિખર પર ચડેલો છે કે મને જ બધું આવડે છે, તો ત્યાં તો પાપનો બંધ થાય છે, પાપનું સંકલિષ્ટ પરિણામ થઈ ગયા તું. કેમ કે 8 પ્રકારના મદ કહ્યા કે ના કહ્યા, ધન મદ, રૂપ મદ, બલ મદ, એમાં જ્ઞાન મદ આવે છે ને, જ્ઞાન મદ. તો જ્ઞાન મદ જ્ઞાનીઓને નહીં, અજ્ઞાનીઓને હોય છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન મદ ના હોય, મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન મદ જોવામાં આવે છે. એટલે વચનામૃતમાં બોલ લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. મને આવડે છે કાંઈક એવા આવડતના અભિમાનમાં ના રોકાવું ભાઈ. ઘણી જગ્યાએ લખ્યા છે ને, શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે જે નિજ તત્વ અજાણ. શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે, એને આત્માનો અનુભવ નથી. યોગસારમાં ગાથા લખી, શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે. એવી શ્રીમદજીમાં પણ એક ગાથા આવે છે એવી, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. કેટલું કેટલું કડક શબ્દમાં કહ્યું, બાકી વાચા જ્ઞાન. પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં કહીએ ને, જ્ઞાન તો એને કહેવાય કે જેની સાથે અતિન્દ્રિય આનંદનું વેદન થાય. ખાલી શાસ્ત્રના જ્ઞાનમાં આનંદનું વેદન નથી થતું, અતિન્દ્રિય આનંદનું. અને આત્માનું જ્ઞાન થાય છે ને તો સાથે અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે. તો શાસ્ત્ર જ્ઞાન તો આત્મજ્ઞાન કરવા માટે છે, અને આત્મજ્ઞાન થયું તો શાસ્ત્ર જ્ઞાન પર ઉપચાર આવ્યો, સમજે. અને માત્ર શાસ્ત્રમાં જ રોકાઈ ગયો અને આત્માનો અનુભવ કરવાનો રહી ગયો બાજુમાં, તો ટ્રેક જ તારો ખોટો ચાલે છે. એટલે પ્રવચન સાર 86 ગાથામાં કહ્યું
કે શાસ્ત્રનો અભ્યાસ આત્માના અનુભવ કરવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો. આનો અભ્યાસ કરવા માટે આ સમજાય છે કે નહીં? હવે આત્માનો અનુભવ રહી ગયો બાજુમાં ને આમાં રોકાઈ ગયા ને તો ભૂલ પડી ગઈ. જે રીતે બિઝનેસ કરે ને, દ્રષ્ટાંત બિઝનેસ કરે છે તો ગોલ પ્રોફિટ નો હોય છે. પ્રોફિટને સેન્ટર પોઈન્ટમાં રાખીને બિઝનેસ કરવામાં આવે છે. પ્રોફિટને સેન્ટર પોઈન્ટમાં રાખીને ખાલી બસ એમને વ્યાપાર કરે તો શું મતલબ છે? એમ અહીંયા ગાડી કહે છે પ્રોફિટમાં શુદ્ધાત્માના અનુભવને સેન્ટર પોઈન્ટમાં, સમ્યક દર્શનને સેન્ટર પોઈન્ટમાં રાખીને આ સ્વાધ્યાય વગેરે કરે, ચર્યા વગેરે જે કંઈ જોવામાં, તો એની અંદર પોતાના શુદ્ધાત્માના રસનું પોષણ થાય છે. આ બાજુનું પોષણ મળે છે એને. પણ આ સમ્યક દર્શન સ્વાનુભૂતિ બાજુમાં રહી જાય અને પછી તો શુષ્ક જ્ઞાન કહ્યું ને, શ્રીમદજીએ પણ કીધું શુષ્ક જ્ઞાન છે. ખ્યાલ આવે છે? તો સમજો હવે આખી વાત. કે ત્રીજા વ્યક્તિની વાત કરીને કે એને અંદરમાં તો માન કશાય છે અથવા તો એવી જાતિના ઉતરતા પરિણામ, સંકલેશ પરિણામ છે એના. સમજાય છે? તો એને તો નિર્જરાનો પ્રશ્ન નથી, પુણ્ય બંધ નહીં પણ પાપનો બંધ થતો જોવામાં આવે છે. પાપ બંધ થતો જોવામાં આવે છે. અને એક બીજી વાત કહું, જરાક સમજો થોડી વાત. આપણે જિનેન્દ્ર અર્ચનામાં 10 લક્ષણ પૂજામાં આવે છે ને, 10 લક્ષણ પૂજામાં ધ્યાનતરાયજીની પૂજામાં છે ને, તપ ચાહે સુર રાય કરમ શિખર કો વજ્ર હૈ. તો શું લખ્યું સમજો? તપ ચાહે સુર રાય, બહુ શાંતિથી વાત સમજો. તપ ચાહે સુર રાય. સુર રાય એટલે દેવોના પણ રાજા ઇન્દ્ર. સુર રાય કોને ચાહે છે? તપ ચાહે સુર રાય. એ ઇન્દ્ર વગેરે જે છે ને, સૌધર્મ ઇન્દ્ર, સાનત કુમાર, મહેન્દ્ર, એ કહે છે કે દેવોના ઇન્દ્રજ મહારાજ જે છે ને, એ આ પ્રકારના તપની ચાહના કરે છે. તપની ચાહના કરે છે. લોજિક સમજો આખી વાત. હવે આ જે તપ જે છે એને માત્ર 2 દિવસ આહાર પાણીનો ત્યાગ કર્યો, 5 દિવસ આહાર પાણી ના લીધા, 15 દિવસ મેં આહાર પાણીનો ત્યાગ કર્યો, તો માત્ર બહારમાં આહાર પાણીનો ત્યાગ કરવો, એ ન લેવા, એને જ જો આપણે તપ સમજી લઈશું, એને તપ સમજી લઈશું, તો દેવગતિના દેવો જે છે ને, એમને તો નિયમ છે કે એક સાગરનું આયુષ્ય હોય ને, એક સાગરનું, તો 1000 વર્ષ પછી ભૂખ લાગે છે. તો ખાલી સૌધર્મેન્દ્રની વાત કરીએ તો 2 સાગરનું આયુષ્ય છે ને, તો 2000 વર્ષ પછી ભૂખ લાગે છે. તો 2000 વર્ષ સુધી એમને આહાર પાણીનો પ્રસંગ જ નથી, અને પછી ભૂખ લાગે તો કંઠમાંથી અમૃત ઝરી જાય છે. સર્વા સિદ્ધિના દેવો 33,000 વર્ષ પછી ભૂખ લાગે, 33,000 વર્ષ પછી, તો 33,000 વર્ષ સુધી આહાર પાણીનો પ્રસંગ જ નથી. તો આ આપણે સમજવી છે ને આખી વાત. માત્ર બહારમાં ખાલી આહાર પાણી છોડી દીધા ને, આહાર પાણી ન લીધા, તો એ તો દેવોને તો એ આહાર પાણી જોવામાં જ નથી આવતું. તો એનાથી જો આપણે આ તપનું સેટિંગ કરીશું ને, તો પછી આ દેવો જે તપ માટે તરસે છે, તપ ચાહે સુર રાય, જે દેવ ગતિના દેવો જે તપ માટે ચાહના કરે છે ને, એ થોડું ખાવા પીવાનું છોડી દીધું ને, એવું જો તપનું સ્વરૂપ હોત તો પછી આ દેવો એની ચાહના ના કરતા હોત. કેમ કે એમના જીવનમાં જોવામાં આવે જ છે ઓલરેડી. એનો મતલબ એ થયો કે તપનું સ્વરૂપ કંઈક અલગ હોવું જોઈએ. તપનું સ્વરૂપ કંઈક અલગ હોવું જોઈએ. તો એ અહીંયા સમજાવી રહ્યા છે કે તપ શું છે. ઈચ્છા નિરોધોસ તપ, તપસા નિર્જરા, અને અહીંયા સ્વરૂપમાં પ્રતપન કરવું એ તપ છે. એ સમ્યક દ્રષ્ટિ જે દેવો છે ને, એ કહે છે કે અમને આત્માનો અનુભવ તો છે અંદરમાં, પણ નીચે આ મનુષ્ય લોકની અંદર જે સંયમની આરાધના થાય છે ને, અને અંદરમાં સ્વરૂપમાં વિશેષ ઉગ્ર આરાધના કરી, નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરીને કેવલ જ્ઞાનની યોગ્ય પુરુષાર્થ છે ને, એ શુદ્ધોપયોગ વાળું તપ, નિશ્ચય તપ, શુદ્ધોપયોગ વાળું તપ, એ કહે છે દેવલોકની અંદર આ નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરીને કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરાય એવો સંયમને યોગ્ય અંદરમાં સ્વરૂપને ઠરવાનો
એવી જાતિની વિશેષ અંદરમાં એકાગ્રતા બનતી નથી અમારી. તો અમે એવા પ્રકારના આ શુદ્ધોપયોગની વૃદ્ધિ થાય. હા, મુનિરાજને જેવો શુદ્ધોપયોગની શ્રેણીને યોગ્ય વૃદ્ધિ થાય એવી જાતિની અમારી આ ભાવના છે ને, બસ એ એટલે લખે છે તપ ચાહે, એવા પ્રકારના તપને ચાહે છે. એવા પ્રકાર તપનું સ્વરૂપ સમજીએ ત્યારે ખ્યાલ આવે ને. સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આએગી. તો એ સમ્યક દ્રષ્ટિ દેવો આવા પોતાના અશુદ્ધોપયોગ રૂપી તપની એમની ચાહના છે કે અમે અહીંયાથી મનુષ્ય લોકમાં આવીશું અને આવીને પછી નિર્ગ્રંથ મણિ દીક્ષા ધારણ કરી અંદરમાં શુદ્ધોપયોગ દ્વારા આગળ વધીને જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી વધતો શુદ્ધોપયોગ કહ્યું ને, વધતો શુદ્ધોપયોગ, અને અમે 13મા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગના ફળમાં કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરીશું. અમે બસ એવા તપની અમને ચાહના છે. એટલા માટે આ દેવો મનુષ્ય પર્યાય માટે તરસે છે. તપ ચાહે સુરરાય. જો એવું તપ દેવ ગતિમાં પણ થઈ જતું હોત, શ્રેણીને યોગ્ય છઠ્ઠા સાતમા ગુણસ્થાન, 5મું ગુણસ્થાન પણ દેવ ગતિમાં નથી આવતું, ચોથાથી આગળ થતો જ નથી પુરુષાર્થ. સહેજ યોગ્યતા એવી છે નથી થઈ શકતો. એટલે સોગાનીજી સાહેબને એક બહુ જ સુંદર બોલ છે. સોગાનીજી સાહેબનો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકારમાં બહુ સુંદર બોલ છે કે તમને બતાવું જરાક, કે સાંભળજો. સર્વા સિદ્ધિના દેવો જે છે ને, સાંભળજો જરાક, બતાવી તમને. બહુ સુંદર બોલ છે એકદમ, સાંભળજો. પોઈન્ટ સમજો આખું. સર્વા સિદ્ધિના દેવો, 167 નંબરનો બોલ છે, 167. સર્વા સિદ્ધિના દેવો 33 સાગર સુધી ચિંતન મનન કરે છે. કેટલા? સર્વા સિદ્ધિના દેવો છે ને ઉપર એકાવતારી છે, ત્યાંથી આવીને અહીંયા આવીને નિર્ગ્રંથ મણિ દીક્ષા ધારણ કરીને કેવલ જ્ઞાન લેવા વાળા છે. મોક્ષમાં એકાવતારી છે. સર્વા સિદ્ધિના દેવો 33 સાગર, એક સાગરમાં 10 કોડાકોડી પલ્ય આવે અને એક પલ્યના અસંખ્યાતના ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ અને એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ આવે. કેટલો લાંબો કાળ! તો 33 સાગર સુધી ચિંતન મનન કરે છે, તત્વ ચર્ચા કરે છે, ચિંતન મનન કરે છે. શું કહેજો? તો પણ કેવળ જ્ઞાન નથી થતું. કેવળ જ્ઞાન નથી થતું. બરાબર ધ્યાનથી સમજજો. અને અહીં એટલે મનુષ્ય લોકની અંદર, અને અહીં અંતર મુહૂર્ત એકાગ્રતા થતા કેવળ જ્ઞાન થઈ જાય છે. પેલી બાજુ 33 સાગર સુધી શુદ્ધાત્માની ચર્ચા કરે છે, અંદરમાં ચિંતન મનન કરે છે. એમને કોઈ આ 5 દિનના વિષય ભોગના અંદરમાં પરિણામ નથી હોતા. એમને કોઈ દેવાંગનાઓ પણ નથી હોતી. બધા દેવ છે, અહેમિન્દ્ર છે, સમજાય છે ને? શુક્લ લેશ્યા છે, એમને સંકલિત પરિણામ નથી. હવે એ કહે છે ત્યાંથી સમજો, અહીં અંતર મુહૂર્ત અને અહીંયા એ 33 સાગર સુધી ચર્ચા કરે છે, કેવલ જ્ઞાન નથી થતું. અને અહીંયા અંતર મુહૂર્ત એકાગ્રતા થતા કેવળ જ્ઞાન થઈ જાય છે. ત્યાં 33 સાગર નીકળી ગયા. અને સમજો ત્યાંથી આવ્યા 8 વર્ષની ઉંમરમાં, અંદરમાં 8 વર્ષની ઉંમરનો છે ને નિયમ છે, એ પછી યોગ્ય પુરુષાર્થ ઉપડે છે. અહીંયા આવ્યા 8 વર્ષની ઉંમર પછી એમને નિર્ગ્રંથ મણિ દીક્ષા અંગીકાર કરી અને અંદરમાં થઈ ગયા અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન. અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાન ક્યાંથી આવે? વાત સમજજો. એ કેવલ જ્ઞાન અંદરમાં જે ઠર્યા ને, અંદરમાં ઠરવું, અંદરમાં ઠરવું, એ ઠરવાનો પુરુષાર્થ અહીંયા ઉપડે છે. જો એટલે માત્ર આપણે છે ને આહાર પાણીની વાત કરીએ તો 33 સાગર સુધી આહાર પાણીનો પ્રસંગ જ નથી ત્યાં. તો એ આવ્યું ક્યાંથી? કેવલ જ્ઞાન અંદરમાં ઠરવું છે, એમાંથી કેવલ જ્ઞાન આવે છે. એ કર્મોની નિર્જરા થઈ ગઈ ત્યાં આગાડી, ઘાતી કર્મ બધા ચાલ્યા ગયા. જો કેવળ જ્ઞાન. હવે સમજો, જાણવાથી પ્રયોજનની સિદ્ધિ થતી નથી, લીનતાથી સિદ્ધિ થાય છે. કેટલી સરળ થાય! જાણવાથી નહીં, લીનતાથી. તો એ લીનતાની જયારે વાત ને, લીનતા, ઠરવું, પણ એ લીનતા માટે સૌથી પહેલા આત્માનો અનુભવ થવો જરૂરી છે. આત્માનો અનુભવ થવો જરૂરી છે. એટલે સૌથી પહેલા આત્માનો અનુભવ, સમ્યક દર્શન, પછી છે લીનતા.
એટલે સરવાર સિદ્ધિના દેવો છે ને એમને આત્માનો અનુભવ તો છે, સ્વાનુભૂતિ છે, હવે લીનતા નથી થતી ત્યાં આગળ, અને અહીંયા આવીને એને લીનતા કરીને અંતર્મુખમાં કેવલ જ્ઞાન લઈ લેશે. લઈ શકે છે. હા, હવે જેને જો આત્માનો અનુભવ જ નથી ને, એનો પહેલે ઉપદેશ એ આપશે કે પેલા તમે જેમાં લીન થવું છે ને, લીનતાથી બરાબર સમજો. આત્મામાં લીન થવાથી કેવલ જ્ઞાન અંતર્મુખમાં થાય છે, તો પેલા આત્માનો અનુભવ તો કરવો પડશે ને, અનુભવ કરવો પડશે ને. એનો મતલબ પેલા સમ્યક દર્શન કરે અને પછી લીનતા. અને મેં કહ્યું ને, આ જે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું ને, દ્રવ્યલિંગ ધારણ કરી નવમી ગ્રેવ્યક સુધી ગયો, સર્વાસ્થિત ઉપર રહ્યા, નવમી ગ્રેવ્યક સુધી ગયો, પણ આત્માનો અનુભવ નહીં. પેલા સર્વાસિદ્ધિના દેવોને આત્માનો અનુભવ છે, ત્યાંથી આવ્યા અને કેવલ જ્ઞાન લઈ લીધું એમને તો. અને આ આત્માના અનુભવ વગર નવમી ગ્રેવ્યકે ગયો, ખાલી બાહ્ય તપ કરીને, ખાલી બાહ્ય તપ કરી મંદ કષાયના ફળમાં નવમી ગ્રેવ્યક સુધી ગયો. નવમી ગ્રેવ્યક સુધી ગયો, મિથ્યાત્વ તો સાથે હતું. પાછો અહીંયા આવ્યો અને અહીંયા આવીને પાછો મનુષ્ય થયો, અહીંયા આવીને મનુષ્ય થયો, અને મિથ્યાત્વ તો સાથે હતું જ. ચાલ્યો ગયો, પાછો નિબોધમાંથી બહાર આવ્યો, બહાર આવ્યો અને મનુષ્ય થયો, દ્રવ્યલિંગ ધારણ કર્યું, દ્રવ્યલિંગ ધારણ કરીને ગ્રેવ્યકમાં ગયો, પાછું મિથ્યાત્વ હતું, પાછો મનુષ્ય થઈને પછી તિર્યંચમાં ગયો, પાપ કર્યા, નરકમાં ગયો, અને પાછો બહાર આવ્યો, તિર્યંત થયો, અને એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો. એ ચક્કર ચાલુ રહ્યા ને આના. એટલે ગુરુદેવ સમ્યક દર્શન વગર, વર વગરની જાન છે, બધું એકડા વગરના મીંડા, એકડા વગરના ગમે તેના મીંડા કરવામાં કોઈ વેલ્યુ નથી એની. જે વાત સમજાય ને, આ તમે આખી ટોપિક સમજો. આ 7 તત્વની ભૂલની અંદર વાત છે, 7 તત્વની ભૂલ. અને 7મો અધિકાર જે છે ને, આપણે પહેલા કહ્યું, જૈન શાસ્ત્રનો અભ્યાસ કરે છે છતાં પણ એને મિથ્યાત્વ રહે છે. એટલે આ 7 તત્વ સંબંધમાં ભૂલ કરી મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે. મિથ્યા એટલે હજુ એને પાશેરામાં પુણ્યને સમ્યક દર્શન જ નથી, હજુ તો સમ્યક દર્શન જ નથી. એ તો કરે કે જેમાં લીન થવાથી થાય છે. એટલે કે આવડાવશે બુદ્ધિ દુર્લભ ભાવનામાં, નરકાયા કો સુરપતિ તરસે સો દુર્લભ પ્રાણી, આવશે બુદ્ધિ દુર્લભમાં. આપણે જો વાંચું છું અહીંયા ગાડી, સાંભળજો. એ મેં તમને વાત કરી ને, ગુરુદેવસિંહના પ્રવચનની વાત કરી તમને. જો સાંભળજો, ગુરુદેવસિંહના પ્રવચનને જોઈએ આપણે. કામની જરા વાળી વાત છે. પ્રશ્ન છે, બરાબર સમજજો, બહુ સુંદર છે ચર્ચા. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે ઈચ્છા વિના ક્ષુધા તૃષા આદિ સહન કરે તેને પણ અકામ નિર્જરા થાય છે. એનું શું કારણ? ઈચ્છા વિના સમજી ગયા ને, ખાવા પીવાની ઈચ્છા તો હતી પણ મળ્યું નહીં, અને સહન કરે છે તો એને કામ નિર્જરા. તો ઉત્તર, અકામ નિર્જરામાં પણ તું કહે છે એમ નથી. પાપ, સાંભળજો હવે, પાપ ઘટે અને પુણ્યનો બંધ થાય તેને અકામ નિર્જરા કહેવાય છે. આહાર પાણી ન મળે, શરીરમાં રોગ આવે, એમાં ઈચ્છા તો એવા સંયોગ મળે એવી ન હતી, પણ ત્યાં કશાયના પરિણામ મંદ કરે તો પુણ્ય બંધ થાય છે. ધર્મ તો ત્યાં થતો નથી. સમજી ગયા ને? હવે શું કેવું છે? જો પેલું આહાર પાણી ન મળે, આપણે ઘણા દ્રષ્ટાંતો છે. શરીરમાં રોગ આવ્યો, સમજો. હવે શરીરમાં રોગ આવી ગયો, જે રોગનો ડર જ લાગતો હતો ને, એ જ રોગ શરીરમાં આવી ગયો. હવે સમજો, અપરાધીન પણ એ વાત ચાલે છે ને, પરાધીન. પાપ કર્મના ઉદયથી શરીરમાં એ રોગ આવી ગયો, કેન્સર આવી ગયો, બીજો કોઈ ભયંકર રોગ શરીરમાં પ્રવેશ કરી ગયો. હવે એ રોગ આવી ગયો ને, તો હવે સમજવાનું અકામ નિર્જરાનું સ્વરૂપ. હવે એ રોગ આવી ગયો, 2 વ્યક્તિ લઈ લો બસ. તો એક જે છે અંદરમાં મંદ કષાયના પરિણામ છે, મંદ કષાયના પરિણામ. તો એને મંદ કષાયના પરિણામ છે તો અકામ નિર્જરા થશે. એને પેલો રોગ ઉદયમાં આવ્યો ને કે અઠવાડિયે 10 દિવસમાં 15 દિવસમાં મટી જશે. ચિંતા નહીં કરો, તમે સારું થઈ જશે. ચિંતા નહીં કરો, ટેન્શન નહીં કરો. રોગના નામથી ડરવાની જરૂર નથી તમારે, સારું થઈ જશે. હવે એને
પાપ એને મંદ કષાયના પરિણામ રાખે કે ભાઈ જે હશે બરાબર છે કે નહીં. તો એને અકામ નિદ્રા. અને બીજાને રોગ થયો છે ને, મને કેમ થઈ ગયું, મને કેમ થઈ ગયું, હું આટલું બરાબર ધ્યાન રાખતો હતો, આમ તેમ. તો એ કહે છે કે મેં ખાવા પીવામાં, બીજું પહેરવા ઓઢવામાં બધું બરાબર ધ્યાન રાખ્યું, તો એ મને રોગ થયો, મળશે કે નહીં મળશે કે નહીં, હું મરી તો નહીં જવું ને. હવે એને અંદરમાં આર્થ ધ્યાનના પરિણામ થયા, બંનેને રોગ આવ્યો છે ને, સમજી ગયા ને, પાપ કર્મનો જે બંનેને છે, પણ એકને મંદ કષાય છે તો અકામ નિદ્રા, અને તીવ્ર કષાય છે ને તો અકામ નિદ્રા નહીં કહેવાય. ધર્મ તો એકેને નથી, સમજો. આને પાપ કર્મની નિર્જરા થઈ, પુણ્યનો બંધ થયો, આને પેલા પાપ કર્મ નીકળ્યા તો ખરા, પણ સાથે પાપ બંધાયા, પાછા પાપ બંધાયા, પાપ તો એની જ રહી એના માટે તો. સમજે? આવું દરેક કેટલાય એક્ઝામ્પલમાં તમે લગાવી શકો. એક ઘટના તમને કહું. એક વખત તે એક સ્થાન પર મરણનો પ્રસંગ હતો ને, તો મરણનો પ્રસંગ હતો તો પ્રવચન રાખેલું હતું, અને પ્રવચનમાં પેલો હોલ એસી હોલ રાખ્યો, કે શું કે ભાઈ બધું ગરમીનો ખૂબ સમય હતો, એસી હોલ રાખ્યો. હવે થયું કે પ્રવચન જ્યાં સ્ટાર્ટ થયું પ્રવચન, અને પ્રવચન પૂરું થયું, અને પછી તરત જ પેલું જે હોય ને શું કહેવાય, પ્રવચન અડધું મારા ખ્યાલ થયું છે, અને પછી બેસણાની જે વિધિ બધા બેસે હાથે, તો અડધો કલાક 2 કલાકનો પ્રસંગ હોય ને, તો એ જ વખતે લાઈટ ચાલી ગઈ. 2 કલાક 3 કલાક સુધી 2 કલાક સુધી બધા પ્રયત્ન કર્યા, હવે લાઈટ જ ચાલી ગઈ. રાખ્યો તો એસી હોલ, એસી એ નહીં, પંખા ચાલુ ના થાય, જનરેટર ચાલુ ના થાય, બધા ટ્રાય કર્યા, પણ એ હવે બેસવું તો પડે જ ને. હવે બધા બહાર વાળા મળીને પણ જે સગા વાળા કુટુંબ વાળાને બધાને બેસવું પડે 2 કલાક, પરસેવાની બધા રેપ જેપ બફાઈ જાય. હવે વાત લગાવ, સમજો. એ ઈચ્છા નહોતી, ઈચ્છા તો એવી હતી કે એસી ને પંખા બધું ચાલુ રાખવાનું, આપણે ઈચ્છા એવી હતી સાહેબ. હવે પરવશે, લોજિક સમજ, આ રીતે તમે લગાવજો તમને ખ્યાલ આવશે. પરવશે ઈચ્છા તો હતી, પણ કશું ચાલુ જ ના થયું, બંધ જ રહ્યું બધું. એ વખતે જો તમારા મંદ કષાયના પરિણામ રહ્યા કે ભાઈ પૂર્વે આપણે નરકમાં કેવાય દુઃખો ભોગવ્યા છે ને, ત્યાં કેવી ગરમી હતી, હવે આમાં શું છે. હવે જો તમારા એ બધા મંદ કષાયના પરિણામ રહ્યા, તો મંદ કષાયના પરિણામ તો અકામ નિદ્રા. અને પછી ગરમી તો ઘણી ગરમી, થોડું ના તો બીજી વ્યવસ્થા જુઓ ભાઈ, ટ્રાય કરો, ગમે ત્યાં તો રહેવાય નહીં, મરી જઈશ તો બફાઈ ગયા, આમ છે તેમ છે, ગમે તે કરો. આટલી બધી ગરમીના બીજો ટ્રાય તો કરો, ના તો બીજા માણસ નહીં બોલાવો. તો અંદરમાં પરિણામ એવા કરે કે તો એને કામ નિદ્રા નહીં કહેવાય. દરેક વસ્તુમાં તમે લગાવી શકો. ધંધા વ્યાપારની અંદર નુકસાન થયું, ધંધા વ્યાપારમાં નુકસાન થયું, ઘણું ધ્યાન રાખ્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, તો એ કહે છે કે નુકસાન થયું, તો એકને મંદ કષાયના પરિણામ છે. પરિવારની અંદર 2 ભાઈઓ છે, તો બંને ભાઈઓને એકને મંદ કષાયના પરિણામ છે, એકને તીવ્ર કષાયના પરિણામ. સાથે ધંધો છે બંને ભાઈઓનો, તો એકને મંદ કષાયના પરિણામ, એકને તીવ્ર કષાયના પરિણામ. હવે થઈ ગયું પેલો કહેવાય ને નુકસાન થઈ ગયું ધંધાની અંદર. તમે મંદ કષાયના પરિણામ કરે છે તો અકામ નિદ્રા છે, તીવ્ર કષાયના પરિણામ કરે છે તો અકામ નિદ્રા નહીં કહેવાય. બંનેમાં ધર્મ એક નથી. પાછી વાત આ ખાસ સમજવાની, દરેક વસ્તુની અંદર આપણે લગાવી શકીએ. લગ્નનો પ્રસંગ ધામધૂમથી આપણે કરવો હતો, સમજો, ધામધૂમથી લગ્નનો પ્રસંગ કરવો હતો, બટ પાડી દેવો હતો આપણે તો બરાબર. બધા મોઢામાં આગળ નાખી જાય, ટનાટન બધું આમ એવું કરવું હતું કે કોઈએ જોયું જ ના હોય, એવી જાતિનું લગ્નનું ફંક્શન કરવું હતું. પણ એવું પાપ કર્મનો ઉદય આવી ગયો કે બિલકુલ સિમ્પલ સાદાઈથી લેવાનો પ્રસંગ આવી ગયો. સિમ્પલ સાદાઈથી લેવાનો પ્રસંગ છે. હવે એ કહે છે કે ઈચ્છા તો છે તારી બરાબર ધામધૂમથી ઘણું પાપ બાંધવાની, બીજી રીતે કહીએ તો, પણ એવો તારે પાપ કર્મનો ઉદય આવ્યો. હવે સમજો, પાપ કર્મ કે તું નથી કરી શકતો. હવે એ પાપ કર્મનો ઉદય આવ્યો ને એ વખતે તું મંદ કષાયના પરિણામ કરે, મંદ કષાયના, કે ચલો ભાઈ, ચલો પાપથી બચી ગયા ને, અમે કેટલા બધા પાપ બાંધવામાં આપણે શું બાકી રાખ્યું છે, બચી ગયા, સારું થઈ ગયું, ચલો. હવે એવું જ થવાનું હતું, એમાં શું કામ આપણે પરિણામ બગાડીને શું કરવાનું. તો એ મંદ કષાયના પરિણામ છે તો અકામ નિદ્રા. અને આ બાજુ બીજો ફેમિલી મેમ્બર એવો છે, અરે આખી બધી મજા બગડી ગઈ, એવા બધા વિચાર કર્યા હતા, કશું જ નહીં થાય, કઈ મજા નહીં આવી યાર. એના કરતા તો 2 વર્ષ પછી 6 મહિના પછી કશું નહીં, આય નહીં, કોઈ જાતિનું અંદરમાં પરિણામ, અંદરમાં સંકલિત પરિણામ કર્યા કરે તો એને કામ નિદ્રા નહીં કહેવાય. એ વાત સમજો જરા શું કહે છે. એવા જીવનમાં આ એક વસ્તુ ચેક કરીએ ત્યારે ખ્યાલ આવે આપણે
ક્યાંક યાત્રાના પ્રસંગમાં ગયા, જાત્રાના પ્રસંગમાં, હા, અને પેલા મેનેજમેન્ટ કરવા વાળા હતા ને, એમને એક સરસ મજાની ધર્મશાળા બુક કરાવી હતી. હવે નીચે 8 રૂમ હતી, ઉપર 8 રૂમ હતી, બધું બુક કરાવી દીધું. પણ થયું એવું કે છેલ્લે કોઈ વીઆઈપી વ્યક્તિ બીજા ઉપરી કોઈ હોય ને, બહાર નિમિત્ત તરફથી, તો એની સાથે જે રિલેટેડ હતા સંસ્થાના, એમનો કોઈ પ્રોગ્રામ બની ગયો ને 16 રૂમ ત્યાં અપાઈ ગઈ અને આપણને મળી બીજી રૂમો. બરાબર છે કે નહીં? બીજી રૂમ મળીને એમાં પણ આપણને પાછું નીચે તો બધું પેક હતું, ઉપર જવાનું હતું, લિફ્ટ હતી નહીં, પગની તકલીફ. અંદર રૂમમાં ગયા તો રૂમ પણ બધું આમ કહેવાય ને ખખડધજ રૂમો, ઉપર ગરોડી પડતી હોય, બાથરૂમમાં વંદા હોય, દેડકા હોય, ટોયલેટની વ્યવસ્થા ના હોય. હવે એવું પડે તમારે સમજો કે ત્યાં 2 દિવસ કાઢવાના છે, 2 દિવસ ત્યાં રોકાવાનું છે, બીજી કોઈ વ્યવસ્થા નહીં. હવે એ વખતે તમે જો મંદ કષાયના પરિણામ રાખો છો, મંદ કષાયના પરિણામ, તો તમારે અકામ નિર્જરા હશે, અને તીવ્ર કષાયના પરિણામ કર્યા ને, તો પહેલેથી ધ્યાન રાખવું જોઈએ, જોવું જોઈએ ને, મેનેજમેન્ટ પર ધ્યાન રાખવું જોઈએ. સમજાય? પણ એ વખતે યાદ કરે છે કે ભાઈ ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય ધ્વનિ 66 દિવસ સુધી પણ નહોતી કરી ને. સૌધર્મ ઇન્દ્ર હતા ત્યાં મેનેજમેન્ટ કરવા વાળા, પણ દિવ્ય ધ્વનિ નહોતી કરી ને, એનું પરિણામ સ્વતંત્ર છે. હવે એ વખતે જીવ કેવા પ્રકારના પરિણામનું સેવન કરે છે, આમાં ગુરુદેવશ્રીએ લખ્યું પણ છે. આ તો ગુરુદેવશ્રીના કારણે, તત્વ અભ્યાસના કારણે ઘણા બધા સુધાર આવી ગયા, સમજણ આવી ગઈ. બાકી તો પહેલાના જૂના જમાનામાં જોઈએ ત્યારે ખ્યાલ આવે ને, યાત્રાએ જાય તો રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, બધી પહેલા રહેવાની વ્યવસ્થા બરાબર છે કે નહીં, જમવાની, અને એ ના મળે તો અંદરમાં પરિણામ એટલા બગાડી નાખે. અને એવા પણ જીવો જોયેલા છે કે આ યાત્રાના પ્રસંગમાં કોઈને લેવાનું, દુકાને કરિયાણું વગેરે લેવા જઈએ ને, આટલી બધી વસ્તુ ક્યાંક લેવા કરવાની, તો કે શૈલેષભાઈ અમે તો નક્કી કર્યું જિંદગીમાં ક્યારેય યાત્રા નહીં કરવાની. મેં કીધું શું કહો છો? લોકો યાત્રાના પ્રસંગ માટે ભાવના ભાવે કે નહીં, આપણે નક્કી કર્યું કે અમે તો ગયા હતા સમેત શિખરજી, ચંપાપુર, પાવાપુર, પણ નક્કી કર્યું કે હવે જિંદગીમાં યાત્રા નહીં કરવી. કીધું કેમ? પણ કારણ શું છે? તો કે અરે અમે ગયા તો કોઈ ખાવાની સરખી વ્યવસ્થા નહીં, રહેવાની વ્યવસ્થા નહીં, ગરમ પાણી ના મળે, એટલી બધી તકલીફો કે નક્કી કર્યું કે આપણે ત્યાં. ત્યારે પેલા નક્કી તો કરો કે તમે ત્યાં ખાવા પીવા માટે, ગરમ પાણી, પહેરવા ઓઢવા માટે ગયા હતા, અને થોડો અભ્યાસ હોય કરે તો પુણ્યપાપના ઉદય પ્રમાણે મળે છે ને. પણ આપણે નક્કી કર્યું કે આપણે જિંદગીમાં ક્યારેય નહીં જવાનું. અરે તે નક્કી એ કર્યું, તું બોલે મેં નક્કી કર્યું કે ક્યારેય નહીં જવાનું, એમ કરીને એવા પાપ બાંધ્યા ને ભવિષ્યમાં તને આવી જાતિનો ક્યારેય યોગ જ નહીં બને. દેવશાસ્ત્ર ગુરુના શરણમાં રહેવાનું. એ મારે એ બતાવવું છે કે જો એને ત્યાં જઈને પણ પાપ બાંધ્યા ને, અકામ નિર્જરા ક્યાં રહી ત્યાં? ક્યારે અકામ નિર્જરા? અકામ નિર્જરાનું પેટ તમે સમજો તો ખ્યાલ આવે. પાપ બાંધ્યા ત્યાં જઈને પણ. અને તમારું લગાવી દો હવે પેલું સમ્યત શિખરજી જઈને શાલ ને ડ્રેસ ખરીદવાના, સાડીઓ ખરીદવાની સમ્યત શિખરજી જઈને લગાવો ત્યાં. ક્યાં અકામ નિર્જરા રહી ત્યાં ગાડી? ત્યાં જઈને ત્યાં તો પાપ બાંધ્યા છે ત્યાં. એ તો તીવ્ર પાપ બાંધ્યું. એ હતો તારો પુણ્યનો ઉદય, સમજે ને, હતો પુણ્યનો ઉદય. અને ત્યાં ગાડી ત્યાં બધું શોપિંગ કરીને તે પાપના પોટલા બાંધ્યા. અકામ નિર્જરા વાળી થોડી વાત અલગ. અકામ નિર્જરામાં તો પાપનો ઉદય હશે અને એને મંદ કષાયના પરિણામ. તારે તો ત્યાં જઈને બધી વ્યવસ્થા હતી, પણ તે તો ત્યાં જઈને શોપિંગમાં રોકાઈ ગયો. સવિપાક નિર્જરાના અંતર્ગત આવશે ને. જીવ સાંભળો, આ ગુરુદેવે લખ્યું પણ છે, ગાડી થોડું જરાક વાંચ્યું. યાત્રા કરવા જાય, ભાગ 2 માં 381 પેજ ઉપર છે. 381 પેજ ઉપર જો યાત્રા કરવા જાય, બાહુબલીજીના અભિષેકનો પ્રસંગ હોય, ત્યાં કળશ લખાવવા છતાં ન મળ્યો ત્યારે આકુળતા કરે, ઝઘડા કરે, હજારો ગામથી યાત્રા કરવા આવ્યા છીએ એમ કહીને તીવ્ર કષાય કરે. હાથમાં કલશ હોય પણ કષાયની મંદતા ના જોવામાં આવે. સમજી ગયા નહીં? જીવ. હવે જરા બીજી વાંચું સાંભળજો. છે તો ઘણું બધું. શરીર સારું ન હોય એટલે મિષ્ટાન ખાઈ શકે નહીં, તેને છોડવાની ઈચ્છા તો નથી. બરાબર સમજો. અકામ નિર્જરા. પણ જો ખાય ને, એક લાડવો ખાધો કે 2 ગુલાબજાંબુ ખાધા તો 2 દિવસ સુધી હેરાન પરેશાન થઈ જાય. એટલે કહે છે જો શરીર સારું ન હોય એટલે મિષ્ટાન ખાઈ શકે નહીં,
તેને છોડવાની ઈચ્છા તો નથી એને, સમજે ને? એ ગુલાબ જાંબુ ને રસગુલ્લા એને છોડવાની ઈચ્છા તો નથી, પણ ખાય છે તો તરત જ 2-3 દિવસ સુધી, અઠવાડિયે 10 દિવસ સુધી હેરાન થઈ જાય છે. બરાબર? હવે સાંભળજો. પણ એવા સંયોગ આવી પડ્યા છે, એવા વખતે અંતરમાં આકુળતાના પરિણામ કરે તો તેને પુણ્ય પણ નથી, એટલે એને અકામ નિર્જરા નહીં કહેવાય. અકામ નિર્જરા નહીં કહેવાય. એ મંદ કશાય કરશે એ વખતે તો એને અકામ નિર્જરા કહેવાશે. બાકી તો બધાને ખાવાનું, મને ખાવા નથી મળતું, મને ખાવા નથી મળતું, તો તારા પરિણામ બગડી જાય છે, તો અકામ નિર્જરા નહીં કહેવાય ત્યાં. જો હવે આગળ કહે છે, કંદમૂળમાં અનંત જીવો છે, તેને ગરમ તેલમાં કકડાવે તે વખતે જીવોને એવી ઈચ્છા તો હોતી નથી. બરાબર સમજજો. એની ઈચ્છા તો, પણ પ્રતિકૂળ સંયોગો છે ને, પ્રતિકૂળ સંયોગ, ઈચ્છા તો હોતી નથી, છતાં પ્રતિકૂળ સંયોગ તો મળ્યો. એ વખતે કોઈ જીવ કશાયની મંદતાના ભાવ પોતાના પુરુષાર્થથી કરે તો મરીને મનુષ્ય થાય છે. એને કશાયની મંદતાના ભાવ પોતાના પુરુષાર્થથી કરે તો મરીને મનુષ્ય થાય છે. પણ બધા મનુષ્ય થતા નથી. સહન તો બધા કરે છે, પણ મંદ કસાય કરે છે તેને પુણ્ય પણ થાય છે. તીવ્ર કસાય કરે તો ત્યાં નિર્જરા રૂપી ધર્મ તો નથી, પણ પુણ્ય પણ થતું નથી. એટલે વાત કહીને કે એને પણ પાપ કર્મનો ઉદય છે, પણ એ મંદ કસાય કરે છે તો ત્યાંથી બહાર આવે છે, તો એને અકામ નિર્જરા કહેવામાં આવે છે. એ પ્રમાણે આપણે એનો સ્વાધ્યાય કર્યો. વિશેષ ચર્ચા આપણે આવતીકાલે